દેશની અગત્યની ઔદ્યોગિક પટ્ટીઓમાં ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પેટ્રોલ ડીઝલની અછત હવે ગંભીર ઔદ્યોગિક સંકટનું રૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. અંદાજે 1200થી વધુ ઉદ્યોગ એકમો, જેમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગો સામેલ છે, ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોવા છતાં ડીઝલ પુરવઠાની અછતને કારણે ઉદ્યોગોના ચક્ર ધીમા પડતા નજરે પડી રહ્યા છે. ઉદ્યોગોમાં સતત ઉત્પાદન જાળવવા માટે બેકઅપ પાવર તરીકે ડીજીસેટ ફરજિયાત ચાલતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન વીજ પુરવઠો અનિયમિત રહેતા ડીઝલ વિના ઉત્પાદન પ્રક્રિયા જાળવવી અશક્ય બની જાય છે. પરંતુ હાલ પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને કારબામાં પેટ્રોલ કે ડીઝલ આપવાની મનાઈ ફરમાવાતા સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી શકાતી નથી, છતાં જરૂરી ડીઝલનો જથ્થો મેળવવા માટે દરરોજ દોડધામ કરવી પડી રહી છે. અનેક પેટ્રોલ પંપો પર હાલ 4 પૈડા વાહનોને પણ મહત્તમ 2000 રૂપિયાનું મર્યાદિત ઈંધણ આપવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડૂતો બાદ હવે ઉદ્યોગ સંચાલકો પણ ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપોને ઉદ્યોગોને કારબામાં ડીઝલ આપવાની છૂટ આપવામાં આવે. પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો રોજગાર અને સપ્લાય ચેઇન પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નમસ્તે. હાલ જે ઈરાન, ઇરાક, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધની પરિસ્થિતિ છે, એમાં ક્રૂડના ભાવ સતત પ્લસ માઇનસ થયા રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંદાજિત 9થી 10% ભાવ વધારો આવેલ છે. ગઈકાલે બી અંદાજિત 2.5 થી 3 રૂપિયાનો વધારો આવેલ છે, જેથી ટ્રાન્સપોર્ટ જગતમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે, તેથી પ્રોડક્શન કોસ્ટ બી વધશે. અને જો હાલની પરિસ્થિતિ આવી રહીને સતત ક્રૂડમાં અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહેશે તો ઉદ્યોગ જગતમાં કોસ્ટિંગને હિસાબે માર્કેટમાં ટકવું મુશ્કેલ પડશે. અત્યારે જે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે. એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે. જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે, એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો, એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે. એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે. એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.